जय श्री कृष्ण बेटा, गुड आफ्टरनून। हाँ, મને ખ્યાલ જ છે આજે એઝ પર ટાઈમ ટેબલ સંસ્કૃતનો લેક્ચર હતો, બટ અમુક કારણોસર સંસ્કૃતની જગ્યાએ આપણે ફિઝિક્સનો લેક્ચર ગોઠવો છે. તો પહેલા તો આપણે અસાઇનમેન્ટ સોલ્વ કરશું. લાસ્ટ લેક્ચરમાં તમને મેં એક અસાઇનમેન્ટ મોકલ્યું હતું, તમે બધાએ ટ્રાય કરી હશે એ સોલ્વ કરવા માટેની. અને ફરીથી કહું, અસાઇનમેન્ટ જેટલા વ્યવસ્થિત સોલ્વ કરશો એટલા જ દરેક ટોપિક તમે વિશેષ રીતે સમજી શકશો. એમાં પહેલો ક્વેશ્ચન હતો, પ્રકાશના પરાવર્તનના નિયમો કેવી કેવી સપાટીઓને લાગુ પડે છે, એવો ક્વેશ્ચન હતો. ગોલીય સપાટી સહિત બધા જ પ્રકારની પરાવર્તક સપાટીને લાગુ પડે છે. સાચી વાત છે, કેમ કે પરાવર્તન ક્યારે થાય? પરાવર્તન ક્યારે થાય, રિફ્લેક્શન ક્યારે થાય? તો સિમ્પલ વાત એટલી છે કે ભાઈ અપારદર્શક સપાટી પહેલા તો હોવી જોઈએ. અપારદર્શક અને પરાવર્તક સપાટી એ જો હોય તો એમના વડે પરાવર્તન થાય છે. અને બીજી વાત, પ્રકાશનું ત્રાસુ આપાત કિરણ હોવું જોઈએ. ત્યારે પરાવર્તન થાય, એ આપણે બધા જાણીએ છીએ, બરાબર છે. હવે પરાવર્તન જે સપાટી વડે થાય છે એ સપાટીનો જો વિચાર કરીએ, પરાવર્તન કરતી સપાટી, ઇટ મીન્સ પરાવર્તક સપાટી. તો એ પરાવર્તક સપાટીના પ્રકારો આપણે લખી શકીએ, વિચારી શકીએ ક્યાં ક્યાં છે. ચાલો તમે ટ્રાય કરો આન્સર આપવાની. પરાવર્તક સપાટી આપણે કઈ કઈ જોઈ? ચાલો હું કહી દઉં છું, બે જોઈએ આપણે. એક તો સમતલ સપાટી આપણે જોઈ અને બીજી ગોલીય વક્ર. સમતલ અને ગોલીય સપાટી આપણે જોઈ. હવે આ બંને સપાટીઓ જે રહી ને બેટા, એના ફરીથી તમે બે પ્રકાર લઈ શકો. લીસી સમતલ અને ચળકતી સપાટી, આ પહેલો પ્રકાર. અને બીજો પ્રકાર ખરબચડી સપાટી, એટલે એ લીસી ના હોય, ફ્લેટ સમતલ હોઈ શકે, કદાચ ચળકતી ના હોય કેમ કે ખરબચડી છે. અને આમાં આપણે ભણી ગયા એટલે તમે આગળ લખી શકો, વિચારી શકો
કે લીસી સમતલ અને ચળકતી સપાટી જે છે એ તમને પ્રકાશનું નિયમિત પરાવર્તન આપશે. નિયમિત પરાવર્તન, રેગ્યુલર રિફ્લેક્શન. અને ખરબચડી સપાટી જે છે એ તમને અનિયમિત પરાવર્તન આપશે. આ બધું તમને ખ્યાલ જ હશે, બરાબર છે. હવે અહીંયા જેટલા પણ પ્રકાર આપણે સપાટીના જોયા છે એ બધા જ પ્રકારની સપાટીઓને પરાવર્તનના નિયમો લાગુ પડે છે. એટલે પરાવર્તનની આપણે વાત કરીએ ત્યારે આ હંમેશા યાદ રાખવાનું કે પરાવર્તન કોઈ પણ સપાટીને લાગુ પડે. તમે કોઈ પણ પ્રકારનું નામ બોલો, સપાટીના કોઈ પણ પ્રકારનું નામ બોલો, પરાવર્તન લાગુ પડે. પણ આ બે શરતોનું પાલન થવું જોઈએ. આ બે શરતોનું પાલન કરતી કોઈ પણ સપાટી હોય, કોઈ પણ પ્રકારની, પરાવર્તનના નિયમો લાગુ પડે. શરત ખાસ યાદ રાખવાની, સપાટી અપારદર્શક અને પરાવર્તક સપાટી ધરાવવી જોઈએ. પ્રકાશનું ત્રાસુ કિરણ આપાત થવું જોઈએ. લંબ રૂપે કિરણ આપાત કરો 90 અંશના ખૂણે તો પરાવર્તન ના થાય, એ તમને ખબર જ છે. બીકોઝ આપાત કોણ કઈ ના હોય લંબ સાથે, તો પરાવર્તન કોણ ક્યાંથી રહેવાનું ભાઈ, બરાબર છે. એટલે પહેલો ક્વેશ્ચન હતો પ્રકાશના પરાવર્તનના નિયમો કેવી કેવી સપાટીઓને લાગુ પડે છે. તો આન્સરમાં તમે લખી શકો પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય અને સમતલ સહિતની બધી જ પરાવર્તક સપાટીઓને લાગુ પડે છે. ભાઈ અસાઇનમેન્ટ સોલ્વ કર્યામાં ક્યાંય ક્વેશ્ચન ડાઉટ હોય તો કહી દેવાનું હો, મૂંઝાવાનું નહીં. ત્યાર પછી સેકન્ડ ક્વેશ્ચન હતો પ્રકાશના પરાવર્તનના નિયમો કેવા પ્રકારના પરાવર્તનને લાગુ પડે? નિયમિત અને અનિયમિત બંનેને, બરાબર છે. કેમ કે પરાવર્તનની જ્યારે આપણે ચર્ચા કરીએ ત્યારે પરાવર્તનના ફર્ધર બે પ્રકાર છે. ક્યાં ક્યાં ભાઈ? તો કે નિયમિત પરાવર્તન અહીંયા નીચે લખ્યું છે અને અનિયમિત પરાવર્તન. બહુ ટૂંકમાં તમારા બંને વચ્ચેનો ડિફરન્સ આપવો હોય ને બેટા તો તમે કહી શકો કે નિયમિત પરાવર્તન છે ને એમાં પ્રકાશનું પરાવર્તિત કિરણપુંજ, કિરણ નહીં પણ કિરણપુંજ સમાંતર ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. અને સેમ વાત ટૂંકમાં અનિયમિત પરાવર્તન માટે કેવી હોય તો તમે કહી શકો પરાવર્તિત કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહેતું નથી. તો પ્રકાશના પરાવર્તનના નિયમો કેવા પ્રકારના પરાવર્તનને લાગુ પડે છે? તો આપણે લખશું પ્રકાશના પરાવર્તનના નિયમો નિયમિત અને અનિયમિત બંને પ્રકારના પરાવર્તનને લાગુ પડે છે. ત્યાર પછી થર્ડ ક્વેશ્ચન, આપાત કિરણના માર્ગે જ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં પરાવર્તિત કિરણ ક્યારે મળે?
જ્યારે આપાત કિરણ સપાટી પર 90 અંશે આપાત થાય ત્યારે વેરી ગુડ. જ્યારે આપાત કિરણ સપાટી પર 90 અંશના ખૂણે, ઇટ મીન્સ લંબ રૂપે, જે લંબ દોરીએ આપણે એ લંબના માર્ગે લંબ રૂપે આપાત થાય ત્યારે, પછી બાકીનો આન્સર તમે પૂરો કરી નાખજો. ત્યાર પછી નંબર 4, પ્રકાશનું ઉત્તમ પરાવર્તક કોને ગણવામાં આવે છે? સિલ્વર, ચાંદી. ઓકે, આન્સર આવશે ચાંદી, સિલ્વર. બટ એ મોંઘી છે એટલે આપણે એનો ઉપયોગ કરતા નથી, નહીતર કરતા હોત. ત્યાર પછી 5મું, વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેવું ક્યારે કહી શકાય? વસ્તુનું પ્રતિબિંબ રચાયું છે તેવું ક્યારે કહી શકાય? આ ક્વેશ્ચન અલગ રીતે પૂછ્યો છે, બાકી પ્રતિબિંબ ની જે આપણે વાત કરીને એને રિલેટેડ આન્સર લખો ને એ જ છે. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામીને જે બિંદુએ ભેગા મળે તે બિંદુએ વસ્તુનું પ્રતિબિંબ રચાયું તેમ કહેવાય. હવે અહીંયા તમને ક્વેશ્ચન થોડો ટ્વિસ્ટ કરીને પૂછ્યો કે પ્રતિબિંબ રચાયું છે તેવું ક્યારે કહી શકાય, તો એનો આન્સર એ સેમ જ થાય. ખ્યાલ આવે છે તમને લોકોને? વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરીને ઘણા બધા કિરણો પરાવર્તન અથવા વક્રીભવન પામી બીજા કોઈ બિંદુએ મળે કે મળતા હોય તેવો ભાસ થાય તો આ બીજા બિંદુએ પ્રતિબિંબ, બીજા બિંદુએ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ મળે તેવું કહેવાય. માઇનોરિટી આપણે અહીંયા છેલ્લું જે છે ને રાઇટિંગ એમાં ચેન્જ કર્યું છે, ક્વેશ્ચન અલગ છે એટલે. પ્રતિબિંબ રચાયું તેવું ક્યારે કહી શકાય, તો ઉપરનું બધું લખીને પછી કહેવાનું કે તો આ બીજા બિંદુએ પ્રથમ બિંદુનું પ્રતિબિંબ મળે તેવું કહી શકાય. ત્યાર પછી 6થું, અરીસો કોને કહે છે તેના પ્રકારો જણાવો. એ તો તમને આવડતું જ હોય. 6થા ક્વેશ્ચનનો આન્સર, અરીસો કોને કહેવાય તેના પ્રકારો આવડતું જ હોય. લીસી અને ચળકતી સપાટી જે તેના પર પડતા મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન કરે છે તેને અરીસો કહે છે. તેના પ્રકાર સમતલ અને ગોલીય. અરીસાના 2 પ્રકાર છે. આપણે હમણાં જ આગળ જોયું હતું ને ભાઈ, આર્યો અહીંયા પરાવર્તક સપાટી, તો આ પરાવર્તક સપાટીને જ શું કહેવાય? અરીસો. એના 2 પ્રકાર, સમતલ અને ગોલીય. પછી વળી પાછું તમે એમાં લખી શકો કે લીસી અને ખરબચડી બંને સપાટી હોઈ શકે, સમતલ અને ગોલીય બંનેમાં.
હિંગરાજીયા કૃપાલીબેન, અરીસાના પ્રકારમાં અંતર્ગોળ અને બહિર્ગોળ આવે? જો બેન, ફરીથી કહું તમને, અરીસો એના પહેલા આપણે બે પ્રકાર પાડીએ. એક સમતલ અરીસો, જેને આપણે શું કહીએ છીએ? દર્પણ, મિરર. અને બીજું ગોલીય અરીસા, જેને તમે કહી શકો વક્ર અરીસા. સમતલ અરીસો તો સમતલ સીધો જોઈએ, જેમાં આપણે મોઢું જોઈએ છીએ એ. પછી ગોલીય અરીસા છે ને, એમાં પાછા બે પ્રકાર તમે લખી શકો, અંતર્ગોળ અને બહિર્ગોળ. જોઈ લ્યો કૃપાલીબેન, હવે ખ્યાલ ના આવે તો કેજો પાછું. એટલે સમતલ અને ગોલીય બંને અરીસાના જ પ્રકારો છે. પછી ગોલીય અરીસાના પ્રકારોમાં પાછું અંતર્ગોળ અને બહિર્ગોળ બે આવે. હવે ત્યાર પછી 9મું, 7, 8 વચ્ચે બે નથી, બરાબર છે. 9મું, અરીસાની બનાવટમાં કાચ જ વાપરી શકાય છે, ખરું કે ખોટું? અરીસાની બનાવટમાં કાચ જ વાપરી શકાય, એ સિવાય કોઈ ધાતુ કે કોઈ મટીરિયલ ન વાપરી શકાય, સાચું કે ખોટું? હા, ખોટું. કેમ કે એક બાજુ આપણે એવું કહીએ છીએ કે ચાંદી ઉત્તમ પરાવર્તક છે, અને સાથે સાથે એવું કહીએ કે એવી લીસી અને ચળકતી સપાટી કે જે તેના પર પડતા મોટા ભાગના પ્રકાશનું પરાવર્તન કરે એને અરીસો કહેવાય. તો આ અરીસાની ડેફિનેશનમાં આપણે જો એવું વિચારીએ કે શ્રેષ્ઠ અરીસો કયો, તો ચાંદી તરીકે આપણે લેવું પડે. એટલે એવું જરૂરી નથી કે અરીસો બનાવવો હોય તો તમારે કાચ જ લેવો પડે. તમને પોસાતું હોય તો તમે ચાંદીનો ઉપયોગ કરી શકો ભાઈ, એમાં કોઈ ના નથી. ત્યાર પછી પ્રતિબિંબના પ્રકારો જણાવો, તેના વિશે માહિતી આપો. તો તમને ખ્યાલ જ હશે બેટા, પ્રતિબિંબના પ્રકારો. પ્રતિબિંબ એટલે શું, એ તો આપણે હમણાં જોયું, બરાબર છે. ઇમેજ, કોઈ વસ્તુ, કોઈ ઓબ્જેક્ટ, એની ઇમેજ, એનું પ્રતિબિંબ એટલે શું, એ તો આપણે હમણાં જ જોયું. એ પ્રતિબિંબના આપણે બે પ્રકાર જોઈ લીધા છે. વાસ્તવિક અને આભાસી. એમાં આપણે એવું જોયું હતું કે કોઈ સપાટી વડે કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં ભેગા મળતા હોય તો વાસ્તવિક પ્રતિબિંબ, અને કિરણો આભાસી રીતે ભેગા મળતા હોય તો એને આભાસી પ્રતિબિંબ કહેવાય. એ આપણે જોયું. પુષ્ટિબેન કંસારા, સાચી વાત છે. વાસ્તવમાં ભેગા મળે તો વાસ્તવિક પ્રતિબિંબ, અને આભાસી રીતે ભેગા મળતા હોય એવો આભાસ થાય તો આપણે એને આભાસી પ્રતિબિંબ કહેશું. હવે એના વિશે માહિતી આપવાની, એ વાત તમારા માટે નવી છે, મેં તમને હજી નથી કીધી. જોજો ધ્યાનથી અને સાંભળજો. આ વાસ્તવિક પ્રતિબિંબ જે રહ્યું ને બેટા, એને તમે પડદા પર ઝીલી શકો, પડદા પર ઝીલી શકાય વાસ્તવિક પ્રતિબિંબને. અને બીજું, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય, હંમેશા ઉલટું હોય. આની સાબિતી તમને મળશે આપણે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબોની આકૃતિઓ જોશું ત્યારે.
એટલે આ બીજી વાતની સાબિતી તમને મળી જશે કે શા માટે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય. સેમ કન્ડિશનમાં આપણે આભાસી માટે લખશું કે આભાસી પ્રતિબિંબ જે રહ્યું એ હંમેશા ચતું હોય. શા માટે એ પણ તમને કીધું એમ આગળ સાબિતી મળી જશે. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, પણ આભાસી પ્રતિબિંબ જે છે એ પડદા પર ઝીલી શકાતું નથી. પડદા પર ઝીલી શકાતું નથી. જો આની એક સાબિતી તમને આપું, તમારે મને પેલા તો આન્સર આપવાનો ક્વેશ્ચનનો. તમે દરરોજ સવારમાં જેમાં મોઢું જોવ છો સમતલ અરીસામાં, એ સમતલ અરીસાની ખાસિયતો આપણે ભણી લીધી. હા, તફાવત પૂછાઈ શકે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબનો. હું તમને તફાવત એ આપીશ આગળ જતા અસાઇનમેન્ટમાં, હો, ટેન્શન ના લેતા. હવે હું શું કહું છું કે આપણે સમતલ અરીસાની ખાસિયતો ભણી ગયા, એમાં આવ્યું હતું કે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચતું હોય. બરાબર છે? ચતું હોય એટલે આભાસી તો હોય જ. હવે આ સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એને તમે પડદા પર ઝીલી શકો? હા કે ના કયો? આ જે પ્રતિબિંબ છે એને તમે પડદા પર ઝીલી શકો? નહીં ને. એનો મતલબ શું થયો કે આભાસી પ્રતિબિંબ જે છે એને આપણે પડદા પર ઝીલી શકતા નથી. અને બીજી વાત, આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું મળે છે. શા માટે એની સાબિતી મેં તમને કીધું એમ આગળ જતા આપણે આકૃતિઓ સાથે જોવાના છીએ. બરાબર છે? તો આ થઈ ગયું પ્રતિબિંબના પ્રકારો વિશેની માહિતી કે ભાઈ વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય હંમેશા ઉલટું હોય, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી, એ હંમેશા ચતું હોય છે. ત્યાર પછી પ્રકાશના અનિયમિત પરાવર્તન કરતા કોઈ બે પદાર્થોના નામ આપો. આ તો સરળ હતો, તમને આવડી જાય એવો. અનિયમિત પરાવર્તન કરતા ટેબલ, સ્ટોન, માર્કર, ચેર, બુક, આ બધા અનિયમિત પરાવર્તન જ કરે છે. ચંદ્રેશભાઈ ક્વેશ્ચન પૂછ્યો કે આન્સર લખવાનો, આ જ આન્સર લખવાનો, પણ આ રીતે નહીં. હવે તમે 10th માં છો, તમને ખબર હોય છે કે આન્સર કઈ રીતે લખવાના. અલગ અલગ ટોપિકને આપણે અલગ અલગ રીતે સમજીએ, પણ એને લખવાના કઈ રીતે તમને ખબર જ હોય. છતાંય ક્યારેય નહીં ખબર પડે એવું લાગશે તો હું કહી દઈશ. હવે વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એટલે શું, એ તો તમારી પાસે આન્સર તૈયાર છે, લખેલો છે, તમે હોમવર્કમાં લખી નાખો. પછી અહીંયા જે ક્વેશ્ચન છે એમાં તમને એવું કીધું એના વિશે માહિતી આપો, તો તમારે એમાં નીચે બે લાઈન ઉમેરી દેવાની કે વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે, આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું નથી, આભાસી પ્રતિબિંબ હંમેશા ચતું હોય. આ રીતે લખી નાખવાનું. હા, કાટ લાગેલી ધાતુ પણ આવી શકે અનિયમિત પરાવર્તન કરતા પદાર્થોમાં. સાચી વાત છે. હા ચંદ્રેશભાઈ, ટેબલ ને પુસ્તકે તમારે લખવાનું અનિયમિત પરાવર્તન કરતા પદાર્થોના નામમાં. ત્યાર પછી વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળે એવો ક્વેશ્ચન છે. વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળે એવો ક્વેશ્ચન છે. તો તમારે કહેવાનું વસ્તુ પરથી નીકળેલા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામ્યા બાદ જ્યાં મળે વ્યાખ્યા આવે. બેન તમને માહિતી આપવાની કીધી એટલે મેં કીધું ને પેલા વ્યાખ્યા લખવાની તમારે. વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબ એટલે શું, હું જે બોલ્યો તો એ પેલા વ્યાખ્યા લખી નાખવાની, અને પછી એના વિશેની જે માહિતી આપવાની છે એમાં આ બંને પોઈન્ટ લખી નાખવાના, બે પોઈન્ટ, ટોટલ 4 પોઈન્ટ થશે. બરાબર છે? ગોહેલ બીરવાબેન લખ્યું છે પડદાની આગળના ભાગમાં, એ પણ સાચું છે, પણ એક્યુરેટ જ્યારે આપણે લખવું હોય ત્યારે આપણે લખશું વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળે, તો કે વસ્તુ પરથી નીકળેલા કિરણો પરાવર્તન અને વક્રીભવન પામી જે બિંદુએ કે જે જગ્યાએ મળે ત્યાં વાસ્તવિક પ્રતિબિંબ મળશે. એવું જરૂરી નથી વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા પડદા ઉપર જ આપણે લેવું. એટલે આપણે એવું લખશું
કે વસ્તુ પરથી અથવા વસ્તુ પરના કોઈ બિંદુ પરથી નીકળેલા કિરણો, આપાત થયેલા કિરણો કોઈ સપાટી વડે પરાવર્તન કે વક્રીભવન પામી જે બિંદુએ ભેગા મળે એ બિંદુએ વાસ્તવિક પ્રતિબિંબ મળશે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે ને એ બહુ સારો છે, એટલે આમ સહેલો છે પણ સારો છે. જો કે આની ડિસ્કસ તો આપણે કરી લીધી એટલે તમને આવડતું હશે. એક આપાત કિરણ સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે છે તો પરાવર્તન કોણ કેટલો હશે એવો ક્વેશ્ચન છે. ચાલો આન્સર આપવાની ટ્રાય કરો. જો 90 ડિગ્રીએ આપણે લંબ દોરશું. આ છે લંબ. હવે આપણે એક આપાત કિરણ લઈ લઈએ. છોકરાઓ, આ આપાત કિરણ સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે એવું કીધું છે. આપણે અહીંયા લખી નાખીએ આપાત કિરણ. આવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન મેં તમને લખી દીધો એટલે તમારે બહુ આડાવડું જોવાની જરૂર ન પડે. ડઢાણિયા ચંદ્રેશ 12 અને 13 નો આન્સર કયો? પહેલા તને કઈ ખબર પડે છોકરા? હું અહીંયા એક પછી એક બધા ક્વેશ્ચનના આન્સર આપું છું તો 12 અને 13 નો આન્સર એ આપીશ ને ભાઈ. હે ચંદ્રેશ, એવું તો નહીં બને કે મેં અત્યાર સુધી ક્રમમાં દરેક ક્વેશ્ચનના આન્સર આપ્યા તો 12 અને 13 નો આન્સર નહીં આપો? તું દીકરો કંઈક તો વિચાર. નીતિબેન તમે પેલા 30 લખ્યું તો હવે 60 કરી નાખ્યું. હવે તમે જો અહીંયા આ આપાત કિરણ સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે એવું તમને ક્વેશ્ચનમાં કીધું અને પૂછ્યું શું? પરાવર્તન કોણ કેટલો હશે? તો ભાઈ એઝ પર રૂલ્સ આપાત કોણ જેટલો હોય એટલો પરાવર્તન કોણ હોય. હવે ટોટલ આ 90 ડિગ્રી છે લંબ અને સપાટી વચ્ચે. આ સપાટી અને આ લંબ વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો છે. ટોટલ એંગલ છે એ 90 ડિગ્રી છે છોકરાઓ, બરાબર છે. એમાંથી સપાટી સાથે આપાત કિરણ 30 અંશનો ખૂણો બનાવે એ માઇનસ કરી નાખો, 90 - 60. તો આ ઉપરનું જે છે એ કેટલું થશે? એ થશે 60 અંશ. હવે આપાત કોણ 60 અંશનો હોય, આપાત કિરણ અને લંબ સાથે બનાવેલ ખૂણો 60 અંશનો, તો છોકરાઓ પરાવર્તિત કિરણ તમને જે મળશે એ પણ કેટલો ખૂણો બનાવશે? લંબ સાથે 60 અંશનો. આ થયો તમારો આન્સર. ખબર પડી ગઈ બધાને? હેલો. હવે આપણે જેટલા અસાઇનમેન્ટના ક્વેશ્ચનના આન્સર જોયા એ ફરીથી એક વખત તમે જોઈ લ્યો તો ધ્યાનથી. એમાં કોઈને કંઈ ક્વેશ્ચન ડાઉટ હોય તો કહેજો.
સારું, તો હવે આપણે આગળ વધીએ છોકરાઓ. ત્યાર પછી તમને ક્વેશ્ચન આપ્યો છે 15મો. એક આપાત કિરણ સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે. સેમ છે ને, સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે, તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હશે? એવો ક્વેશ્ચન છે. 120 બરાબર છે, સાચા છો. 120. આપાત કિરણ અને આ છે પરાવર્તિત કિરણ, એ બે વચ્ચે ટોટલ ખૂણો કેટલો બને? તમે જોવો અહીંયા 60 + 60 120, 120. ત્યાર પછી 16મું. લંબ સાથે 90 અંશના ખૂણે આપાત થયેલા કિરણનો પરાવર્તન કોણ કેટલો હશે? લંબ સાથે 90 અંશના ખૂણે આપાત થયેલા કિરણનો પરાવર્તન કોણ કેટલો હશે? ઝીરો. હવે છોકરાઓ જોજો મારી વાત ધ્યાનથી, નહીંતર આમાં ખબર નહીં પડે. પરાવર્તનના નિયમોમાં આપણે એવું જોયું, એંગલ I = એંગલ R. લંબ સાથે 90 અંશના ખૂણે કિરણ આપાત થયું હોય, આ 90 અંશ હોય, તો આ 90 અંશ ન આવવું જોઈએ છોકરાઓ. હે, વિચારો તો તમે. પરાવર્તનનો નિયમ તો આવો છે જ ને, I = R. આપાત કોણ એટલે પરાવર્તન કોણ. લંબ સાથે 90 અંશના ખૂણે કિરણ આપાત થયું એટલે કે આપાત કોણ 90 હોય તો પરાવર્તન કોણ 90 થવો જોઈએ કે નહીં? બરાબર. એટલે હું એમ નથી કહેતો તમે આમાં આન્સર 90 આપો, પણ તમે સાંભળો, 90 નહીં આવે, આન્સર 0 સાચો જ છે. શા માટે એ તમને કહું છું, સમજો. આ I = R સાચું, પણ આની એક કન્ડિશન છે, એક શરત છે. I = R ક્યારે? તો તમે જોજો ધ્યાનથી. 0 < I < 90 ડિગ્રી. આનો મતલબ શું થયો સમજો તમે ધ્યાનથી. આનો મતલબ એવો થયો, I મીન્સ આપાત કોણ 0 કરતા મોટો અને 90 ડિગ્રી કરતા નાનો હોય ત્યારે આ નિયમનું પાલન થાય. એટલે આન્સર 0 સાચો જ છે. તમે આ માર્ગે કોઈ કિરણને જવા દો તો એનું ક્યાં પરાવર્તન થવાનું? કેમ કે પરાવર્તન કરાવે એવી સપાટી જ નથી ને ભાઈ સામે. આ માર્ગે કિરણ આગળ વધતું હોય, આ માર્ગે, તો અહીંયા ક્યાં સામે કોઈ એવી સપાટી છે કે જે પરાવર્તન કરે? હવે આ માર્ગે આગળ વધતા કિરણમાં સામે કોઈ અવરોધ રૂપ સપાટી જ નથી કે પ્રકાશના કિરણને પાછું મોકલી શકે, તો પરાવર્તન ન જ થાય. બરાબર છે. અને I = R વાત સાચી. આપાત કોણ 90 હોય તો પરાવર્તન કોણ 90 નહીં હોય. શા માટે? તો કે આપાત કોણ માટેની એક શરત છે પરાવર્તન કરતી વખતે કે આપાત કિરણ 0 કરતા મોટા અંશના ખૂણે હોવો જોઈએ, આપાત કોણ 0 કરતા મોટો અને 90 કરતા નાનો હોવો જોઈએ. આ વાત યાદ રાખજો તમે. હું અહીંયા લખી દઉં છું. પરાવર્તનના નિયમો મુજબ I = R થાય. હવે શરત, પણ 0 પણ આપાત કોણ જે છે એ 0 કરતા મોટો, 0 અંશ કરતા મોટો હોય અને 90 અંશ કરતા નાનો હોય ત્યારે આ શરતનું પાલન થાય. આ ખાસ યાદ રાખજો બેટા. ઝાલાવાડિયા વાસુ સર અસાઇનમેન્ટના આન્સર મોકલશો. હવે એક વાત તમે સાંભળો તો બેટા સિરિયસલી. અત્યારે બહુ ડીપમાં જઈને આપણે આ અસાઇનમેન્ટ સોલ્વ કરીએ છીએ, એના આન્સર હું તમને કહું છું, અને છતાંય મારે તમને આના રિટર્ન આન્સર જો મોકલવા પડે
તેનો મતલબ શું થાય તમે વિચારો. હા, તમે કહેશો તો હું આન્સર મોકલી દઈશ, મને કંઈ વાંધો નથી, પણ તમે જ વિચારો કે હું આટલું ડીપમાં જઈને તમને આ બધું કહું છું, આન્સર આપું છું, અસાઇનમેન્ટ સોલ્વ કરાવું છું, અને છતાંય જો મારે તમને રિટર્ન આન્સર મોકલવા પડે તો એનો મતલબ શું થયો? તમને એ વાત થોડી અજુગતી નથી લાગતી ભાઈ? હે, તમે કહો તો હું તો આન્સર મોકલી દઈશ, પણ તો પછી શું થશે ખબર છે? આગળ જતા તમને દરેક અસાઇનમેન્ટમાં એક આશા રહેશે કે સર આન્સર મોકલશે, એટલે તમે જોઈએ એટલી પછી ઘરે મહેનત નહીં કરો સોલ્વ કરવામાં. એટલે આપણે અહીંયા ખાલી સોલ્વ કરીએ, પણ લખવાનું તમારે એવું રાખીએ ને તો તમે મહેનત કરો. ક્યુરીબેને ક્વેશ્ચન પૂછ્યો તો 180 ડિગ્રી પણ કહી શકાય ને? શું 180 ડિગ્રી કહી શકાય? અહીંયા તો આ જ સ્ટેટમેન્ટ આવે, અહીંયા 180 ડિગ્રી તમે ના લખી શકો, કેમ કે લંબ 90 ડિગ્રી જ હોય, એનાથી વધારે પછી લંબ ન હોય, 91 એ લંબ ના હોય. ક્યુરીબેન ક્વેશ્ચન તમે વ્યવસ્થિત લખીને મોકલો. 180 ડિગ્રી પણ કહી શકાય એ કેના માટે તમે પૂછ્યું? આમ કહો છો કે કિરણ જાય છે લંબ સાથે 90 અંશના ખૂણે, તો પરાવર્તન કોણ કેટલો હશે? પરાવર્તન કોણ 180 ન હોય. 180 ક્યારે હોય? તો કે કિરણ આ દિશામાં આવે છે અને પાછું એ જ દિશામાં જાય તો 90 + 90 180 તમે કહી શકો. અહીંયા તો એવું કોઈ ચાન્સ છે જ નહીં, એટલે આન્સર 0 જ આવશે. 0 સિવાય કાંઈ આન્સર નહીં આવે. આ જે ક્વેશ્ચન છે એનો આન્સર 0 જ આવશે. 0 અંશ, બીજું કાંઈ નહીં. ત્યાર પછી 17મો ક્વેશ્ચન, I = R = 0 ક્યારે થાય? I = R = 0 ક્યારે થાય એવો ક્વેશ્ચન છે ભાઈ. જ્યારે આપાત કિરણ સપાટીને લંબ રૂપે હોય ત્યારે. વેરી ગુડ, સાચી વાત છે. જ્યારે આપાત કિરણ સપાટી પર 90 અંશના ખૂણે આપાત થાય ત્યારે. સાચું છે, બે આન્સર સાચા. લંબ રૂપે છે હોય ત્યારે કે પછી 90 અંશનો ખૂણો બનાવે સપાટી સાથે ત્યારે, બે સાચું જ છે. હા, સપાટીને સમાંતર આવે. જ્યારે લંબ સાથે 90 અંશના ખૂણે કિરણ જતું હોય ત્યારે સપાટીને સમાંતર એવો આન્સર આવે. સોરી, એવું આપણે કહી શકીએ, સપાટીને સમાંતર એવું. પુષ્ટિબેન અને હિંગરાજીયા કૃપાલીબેન બંનેનો આન્સર સાચો છે છોકરાઓ. હું તમને ફરીથી કહું, I = R = 0 ક્યારે થાય? તો કે જ્યારે આપાત કિરણ સપાટીને લંબ રૂપે હોય ત્યારે I = R = 0 થાય. જ્યારે આપાત કિરણ સપાટીને લંબ રૂપે, આપણે કાઉન્સમાં લખી નાખશું, 90 ડિગ્રી 90 અંશના ખૂણે હોય ત્યારે I = R = 0 થાય. ચાલો ભાઈ, આ લખી દીધો તમને આન્સર. સોરી, 11મો નહીં, પણ આ હતો 17મો. ત્યાર પછી 18મો, સમતલ અરીસો એટલે શું? એ મારે કહેવાની જરૂર નથી, તમને આવડે જ છે. અને 20મો, સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ. સોરી, 19મો, સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જણાવો. ગઈકાલે આપણે સોલ્વ કરી ગયા, એટલે હવે તમને એ કહેવાની જરૂર નથી. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો જો તમે આ ગઈકાલે આપણે જોઈ લીધું, અને તમે આનો આન્સર એ હોમવર્કમાં લખી નાખ્યો. જે અરીસાની પરાવર્તક સપાટી સમતલ હોય તેને સમતલ અરીસો કહેવાય. સાચી વાત છે. ત્યાર પછી પાછો 18મો, મિસ્ટેકથી નંબર આપવામાં મિસ્ટેક થઈ ગઈ છે મારી. સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબનો પ્રકાર. તો પ્રકારમાં આપણે લખશું
કે પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય. બેટા હું શું બોલ્યો? પ્રકારમાં આપણે લખશું પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય પ્રકારમાં. આ પ્રકારની વાત છે. પ્રકાર પૂછે તો તમારે લખવાનું આભાસી અને ચત્તુ. દેખાય છે તમને? આજે આપણે રાઇટિંગ કર્યું એ પ્રકાર આભાસી અને ચત્તુ. પછી વસ્તુના પરિમાણ જેટલું એ આપણે પ્રકારમાં નહીં લખીએ બેટા. પ્રકારમાં આભાસી અને ચત્તુ એટલું જ. જો તમે પ્રકાર તો એમાં બે જ આવે, આભાસી અને ચત્તુ. પ્રકારમાં બે જ આવે. પછી જો તમને પરિમાણ પૂછે, પરિમાણ કદ સાઈઝ, તો તમારે કહેવાનું વસ્તુ જેવડું જ પ્રતિબિંબ મળે છે. પરિમાણમાં એ વસ્તુના પરિમાણ જેટલું જ. અને બાજુ ઉલટાઈ જાય એ ખાસિયતમાં આવે. બરાબર છે? આ બધી જો કે ખાસિયતો જ છે, પણ ખાસિયતોમાં પ્રકાર તો આ આવે, પરિમાણ તો આ આવે. અને પાશ્ચિય વ્યુત્ક્રમણ બાજુ ઉલટાવાની ઘટના. ત્યાર પછી 19મો ફરીથી રિપીટ થયો. સમતલ અરીસાના ઉપયોગો જણાવો. ગઈકાલે આપણે જોયું દર્પણ તરીકે, પેરિસ્કોપ અને ટેલિસ્કોપ બનાવવા માટે. પેરિસ્કોપ, કેલિડોસ્કોપ અને દર્પણ તરીકે. બરાબર છે. ત્યાર પછી સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? છેલ્લો 20મો. સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે એવું પૂછ્યું છે તમને લોકોને. સમતલ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? લખો, આન્સર લખો. બધાએ લખવાનું છે. સમતલ અરીસા વડે પ્રતિબિંબ ક્યાં રચાય છે? અરીસાના પાછળના ભાગમાં વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પ્રતિબિંબ દેખાય. જો ભાઈ અહીંયા ઊભા છે તો પ્રતિબિંબ અરીસાના પાછળના ભાગમાં એટલા જ અંતરે મળે. અને મારે તમને ભાઈનું એક્ઝામ્પલ દેવાની જરૂર નથી, તમે લોકોએ એક્સપિરિયન્સ દરરોજ કરેલો જ છે, એટલે તમને ખ્યાલ જ હોય. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ અરીસાથી વસ્તુ જેટલા અંતરે હોય એટલા જ અંતરે પાછળના ભાગમાં પ્રતિબિંબ રચાય છે. એ આપણે આકૃતિ સાથે જોઈ લીધું છે બેટા, છતાંય આપણે જોઈએ એક વખત, તમે ધ્યાનથી જોજો. સમતલ અરીસા વડે જ્યારે પ્રતિબિંબ મેળવવાની આપણે વાત કરતા હોઈએ ત્યારે શું બને? ધ્યાનથી જોજો તમે લોકો.
હવે તમે જોવો અહીંયા આ છે વસ્તુ અને આ છે એનું પ્રતિબિંબ. અહીંયા વચ્ચે છે એ શું છે? અરીસો. એટલે અરીસો અપારદર્શક હોય, એની પાછળ કિરણો આરપાર જઈ શકતા નથી. બટ આપણને કેવું લાગે, અરીસાની સામે જ્યારે વસ્તુ રાખીએ ને ત્યારે વસ્તુ જેટલા અંતરે છે. હવે બેટા એક નવી વાત કહું છું, યાદ રાખી લેજો. આ પણ વસ્તુથી અરીસા સુધીનું અંતર એને આપણે કહેશું વસ્તુ અંતર, અને શોર્ટમાં એને આપણે યુ વડે, સ્મોલ યુ વડે હંમેશા દર્શાવશું. ત્યાર પછી અરીસાથી પ્રતિબિંબનું જે અંતર છે એને આપણે પ્રતિબિંબ અંતર કહેશું, અને એને આપણે શોર્ટમાં સ્મોલ વી વડે દર્શાવશું. તો આ કિસ્સો જે છે એમાં આપણને શું જોવા મળે? તો કે u ઇઝ ઇક્વલ ટુ વી, વસ્તુ અંતર બરાબર પ્રતિબિંબ અંતર. હજુ તમને નવું કહું, એ પણ તમારે યાદ રાખવાનું થશે. વસ્તુની જે ઊંચાઈ છે એને આપણે કહેશું h, વસ્તુ ઊંચાઈ. આખા ચેપ્ટરમાં વસ્તુની ઊંચાઈને h વડે, બીકોઝ ઊંચાઈ જે છે એના માટે ઇંગ્લિશ વર્ડ છે હાઇટ, એટલે આપણે વસ્તુને ઓનલી h વડે દર્શાવશું. ત્યાર પછી પ્રતિબિંબની જે ઊંચાઈ છે એને આપણે કહેશું h ડેશ. તો જેમ આપણે લખ્યું u ઇઝ ઇક્વલ ટુ વી, સેમ કન્ડિશનમાં આપણે લખી શકીએ h ઇઝ ઇક્વલ ટુ h ડેશ, સમતલ અરીસા માટે. હા, સમતલ અરીસાની ખાસિયતો છે. આપણા 20 ક્વેશ્ચન જે હતા અસાઇનમેન્ટના એ 20 આપણે સોલ્વ કરી લીધા, અને એમાંથી જરૂર હતી એટલાના આન્સર આપણે અહીંયા લખ્યા છે. પહેલા 1 થી 5, ત્યાર પછી પ્રતિબિંબ, વાસ્તવિક આભાસી એની વાત આપણે કરી. ત્યાર પછી આપણે આપાત કોણ, પરાવર્તન કોણ, એને રિલેટેડ જે ક્વેશ્ચન હતા એ સમજવા માટે આકૃતિ સાથે સમજ્યા. આ વાત આજે આપણા લેક્ચરમાં નવી કરી છે, આજના લેક્ચરમાં. એટલે આ ખાસ યાદ રાખવું, i ઇઝ ઇક્વલ ટુ આર ઓલવેઝ થાય, બટ કન્ડિશન એટલી 0 લેસ ધેન i લેસ ધેન 90 ડિગ્રી હોવું જોઈએ. આપાત કિરણ, આપાત કોણ, પરાવર્તન કોણ જેટલો હોય વાત સાચી, એમાં સેજે ના નહીં. બટ ક્યારે આ શરતનું પાલન થતું હોય કે આપાત કોણ 0 કરતા મોટો અને 90 ડિગ્રી કરતા નાનો હોય ત્યારે જ. 90 ડિગ્રી આપાત કોણ હોય તો પરાવર્તન થવાનું જ નથી ને, બીકોઝ સામે કોઈ સરફેસ જ નથી. તો પરાવર્તન કોણ કરે? એટલે પરાવર્તન જ્યારે કરાવવું હોય ત્યારે તમારે આ લંબ છે, લંબ 90 ડિગ્રી એના કરતા નાનો અને 0 ડિગ્રી કરતા મોટો ખૂણો રાખવો પડે. લંબના માર્ગે જ કોઈ કિરણ જાય તો એનું પરાવર્તન એ જ માર્ગે વિરુદ્ધ દિશામાં થાય, એટલે આપાત કોણ 0 તો પરાવર્તન કોણ 0 રહેશે. બરાબર છે? 12, 13 અને 16 સમજાવો. તો પહેલા 12, 13 અને 16 વચ્ચે આવ્યા હતા, તું ક્યાં જતો રહ્યો તો વચ્ચે? ડઢાણિયા ચંદ્રેશ, 12, 13 અને 16 વચ્ચે મેં સોલ્વ કરાવ્યા હતા. વાસ્તવિક પ્રતિબિંબ ક્યાં મળે? તમે કીધું તો ખરું, ફરીથી સાંભળી લે. વસ્તુ પરથી આપાત થયેલા કિરણો, નીકળેલા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી જે બિંદુએ અથવા જે જગ્યાએ ભેગા મળે એ જગ્યાએ વાસ્તવિક પ્રતિબિંબ મળશે. વસ્તુ પરથી આપાત થયેલા, આપણે બ્રેકેટમાં લખશું નીકળેલા કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી જે બિંદુએ કે જે જગ્યાએ ભેગા મળે ત્યાં વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. 12માનો આન્સર થઈ ગયો ભાઈ, લખી દીધો. ચાલો, બરાબર છે. પછી 13મો, પરાવર્તિત કિરણ ક્યારે અને ક્યાં મળે? ક્યારેનો જવાબ છે અપારદર્શક. અપારદર્શક અને પરાવર્તક સપાટી હોય
ત્યારે. આ ક્વેશ્ચન છે ને એમાં બે ક્વેશ્ચન કમ્બાઈન છે. પરાવર્તિત કિરણ ક્યારે અને ક્યાં મળે? ક્યારેનો આન્સર આ છે, અપારદર્શક અને પરાવર્તક સપાટી હોય ત્યારે. હવે ક્યાં મળે એનો આન્સર તમને દઉં. ત્યારે આપાત કિરણ, મેં ટૂંકમાં લખ્યું છે, આપાત કિરણ અને લંબના સમતલમાં મળે. કેમ કે પરાવર્તનનો પહેલો જ રૂલ્સ એવો છે, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી સાથે દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય. ઇટ મીન્સ પરાવર્તિત કિરણ ક્યાં હોય? તો કે જ્યાં આપાત કિરણ અને જ્યાં લંબ છે એ જ સમતલમાં પરાવર્તિત કિરણ પણ હશે. અને 16મો, લંબ સાથે 90 અંશના ખૂણે આપાત થયેલા કિરણનું પરાવર્તન કોણ? અરે બેટા, આ તો કેટલી વખત કીધું. એ ફિગર આપણે આગળ તૈયાર છે એની, જે આપણે જોયું હતું. આ લંબ છે એ સપાટી સાથે 90 અંશના ખૂણે હોય. તમને કીધું લંબ સાથે 90 અંશના ખૂણે. આ લંબ સાથે 90 અંશના ખૂણે એટલે એ કિરણ છે ને આ માર્ગે હોય, આ માર્ગે. જોઉં તમે, આ લંબ છે, લંબ સાથે 90 ડિગ્રી એટલે આ માર્ગે કિરણ છે. તો પરાવર્તન કોણ કેટલો હશે? પરાવર્તન કોણ 0 હશે. શા માટે? તો કે આ માર્ગે જતું જે કિરણ છે એના માર્ગમાં સામે ક્યાંય પરાવર્તક સપાટી જ નથી કે જેની સાથે એ અથડાઈને પાછું ફરે. હવે તમે બોલનો ઘા કરો છો, સામે કોઈ દિવાલ હોય તો અથડાઈને બોલ પાછો આવે, કોઈ બેટ્સમેન હોય તો એ બેટ્સ વડે કિક લગાવીને બોલ પાછો આવે. સામે કંઈ છે જ નહીં અને તમે વેક્યુમમાં શૂન્યાવકાશમાં છો, બોલનો ઘા કરો, શું થાય? બોલ જતો રહે ને, એ પાછો ના આવે, એનું પરાવર્તન ના થાય. ઇટ મીન્સ આ જે આપાત કિરણ છે આ માર્ગે જતું સપાટીને સમાંતર, એમાં સામે કોઈ પરાવર્તક સપાટી જ નથી એટલે એનું પરાવર્તન થશે નહીં. ચંદ્રેશભાઈ 12, 13 અને 16 એના આન્સર મેં ફરીથી આપી દીધા. હવે કોઈને કંઈ ક્વેશ્ચન કે આન્સર હોય તો બોલો બેટા, ફટાફટ. આપણો ટાઈમ પૂરો થવા આવ્યો છે, 1 મિનિટ છે ઓનલી. ફટાફટ બોલો કંઈ ક્વેશ્ચન કે આન્સર હોય તો, અને ના હોય તો પણ કયો મને, એટલે મને ખબર પડે. આ બધા ફોટા જોઈએ છે તમારે તો મોકલી દો. આ જે કંઈ આપણે લખ્યું છે પહેલું પેજ છે, આ ફર્સ્ટ પેજ, અહીંયા લખું છું સાઈડમાં. સેકન્ડ પેજ, થર્ડ પેજ, આન્સર 3 નથી હો, આન્સર 0 છે. થર્ડ પેજ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ, બસ 6 પેજ છે. રેડી? સારું, તો આજે અહીં સુધી રાખીએ. હોમવર્કમાં બીજું કંઈ ખાસ છે નહીં, અસાઇનમેન્ટ સોલ્વ કરવાનું હતું. જે કોઈ તમને નથી આવડ્યું એ બધું અહીંયા સોલ્વ થઈ ગયું. વિશેષ ઘરે સોલ્વ કરી લેજો. નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળ વધશું. દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.